અભિવંદન. ચાતુર્માસ સત્કાર સમારોહમાં પધારેલ દરેક વડીલોને મારા જય જિનેન્દ્ર. મારું નામ હેમ ધનેશ કાપડિયા છે. હું ચાતુર્માસ પ્રવેશ વિશે કહીશ. બહુ જ આનંદનો દિવસ છે. આજે ચાતુર્માસ પ્રવેશ છે. બધાના મનમાં વિચાર આવતો હશે કે ચાતુર્માસ પ્રવેશ એટલે શું? ચાતુર્માસ પ્રવેશ કોને કહેવાય? કોઈ નગર કે શહેરમાં સાધુ સાધ્વીજી પધારે એને ચાતુર્માસ કહેવાય કે બીજું કોઈ અર્થ છે? એનો બીજો કોઈ અર્થ છે. ચાતુર્માસ પ્રવેશ એટલે પોતાના જીવનની અંદર ધર્મનો પ્રવેશ, દયા મૈત્રી ભાવનો પ્રવેશ એટલે ચાતુર્માસ પ્રવેશ. બીજું, ચાતુર્માસ એટલે શું? ચાતુર્માસ ચા એટલે 4 કષાયોનો નાશ કરવાનું, જે છે લોભ, ક્રોધ, માન અને માયા. તું એટલે ત્રસ્તકાય જીવોની રક્ષા કરીને ધર્મના બીજ રોપવાની ઋતુ. માં એટલે છલ, કપટ અને માયાનો નાશ કરીને પોતાની આત્મા ધર્મની અંદર લાવ. સ એટલે સંયમની ઈચ્છા જગાડવાની ઘડી. ચાતુર્માસ એક ધર્મ વર્ષા છે. હવે આપણે જાણશું ચાતુર્માસની અંદર સાધુ સાધ્વીજીનો મહત્વતા. સાધુ સાધ્વીજી ભગવંતો પરસ્પર ભાઈચારાની પ્રેરણા આપે છે. સાધુ સાધ્વી ભગવંતો મર્યાદાની પણ પ્રેરણા આપે છે. ધન્ય છે એ સાધુ સાધ્વી ભગવંતો જે આપણા આત્માને ધર્મ આત્મા બનાવવા માટે આટલા લાંબા વિહાર કરીને આપણા સંઘના આંગણે પધારેલ છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી. ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી.